હેલો સ્ટુડન્ટ્સ, તો આજે વાત કરશું કાર્બન અને સિલિકોનના કેટલાક અગત્યના સંયોજનોની. તો કાર્બન માટે આપણે મેઇનલી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડની વિશે ચર્ચા કરશું. આ વાયુઓથી આપણે ઓલરેડી પરિચિત જ છીએ. આપણે જાણીએ છીએ કે આપણે ઉત્સર્ગમાં કે જ્યારે શ્વાસ છોડીએ ત્યારે એમાં કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરીએ છીએ અને આપણા વાહનો છે એના ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ હોય છે અને આ પ્રદૂષણ ઉત્પન્ન કરતા વાયુઓ છે. પણ એની સિવાય આ વાયુઓનો કેમિકલી અન્ય ઉપયોગો પણ છે. એના વિશે આપણે ચર્ચા કરીશું. આ વાયુઓના ઉત્પાદનની ચર્ચા આપણે અહીંયા કરશું. તો ઓક્સિજન અને હવાના મર્યાદિત જથ્થાની હાજરીમાં કાર્બનનું સીધું ઓક્સિડેશન થવાથી કાર્બન મોનોક્સાઇડ મળશે. જો ઓક્સિજનની વધારે ક્વોન્ટિટી હશે તો કાર્બન ડાયોક્સાઇડ બનશે, એટલે ઓછી માત્રામાં ઓક્સિજન આપણે અહીંયા રાખવો પડશે. તો કાર્બન અને ઓક્સિજન ભેગા થઈને કાર્બન મોનોક્સાઇડ બનાવશે. એના સિવાય ફોર્મિક એસિડની સાંદ્ર H2SO4 સાથે નિર્જલીકરણ પ્રક્રિયાથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પાદિત થશે, બટ કમ્પેરેટિવલી ઓછી માત્રામાં. ઔદ્યોગિક સ્તરે એનું ઉત્પાદન કરવા માટે કોક પરથી પાણીની વરાળ છે એ પસાર કરવામાં આવે છે, જેમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસનું મિશ્રણ મળે છે, જેને જળવાયુ તરીકે ઓળખાય છે. હવે આ જળવાયુ છે એના ઘણા બધા ઉપયોગો છે. ત્યારબાદ જો પાણીની વરાળને બદલે હવા સાથે ગરમ કરવામાં આવે કોકને, તો એમાંથી કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજનનું મિશ્રણ બને, જેને ઉત્પાદક વાયુ તરીકે ઓળખાય, કારણ કે એનો ઉપયોગ અન્ય પદાર્થોના ઉત્પાદન માટે થાય છે. હવે આ બંને પદાર્થો જળવાયુ અને ઉત્પાદક વાયુ છે એ ઔદ્યોગિક ઈંધણ તરીકે ઉપયોગી છે. જળવાયુ અને ઉત્પાદક વાયુમાં કાર્બન મોનોક્સાઇડનું વધુ દહન થઈને એ કાર્બન ડાયોક્સાઇડ બની શકે, જે કાર્બનનું વધારે સ્થાયી સ્વરૂપ છે, સંયોજનનું વધારે સ્થાયી સ્વરૂપ છે. મોનોક્સાઇડ છે એ કમ્પેરેટિવલી અસ્થાયી સંયોજન છે, જેથી એની અંદર ઉર્જાનું પ્રમાણ વધારે હશે. એટલે એને આપણે બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ, કારણ કે જે સંયોજનો છે એ ઓછા સ્થાયી હોય એ દરેક સંયોજનોની અંદર ઉર્જાઓ હોય. એ ઉર્જા આપણે એમાંથી અલગ કરીએ તો સંયોજન છે એ સ્થાયિત્વ પ્રાપ્ત કરે. તો અહીંયા આપણે સેમ રિએક્શન કરીએ છીએ, કાર્બન મોનોક્સાઇડનું ડાયોક્સાઇડમાં રૂપાંતરણ, અને એ પ્રક્રિયા દરમિયાન છે એ ઉષ્મા ઉર્જા મુક્ત થશે, એટલે આપણે એનો બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ. હવે કાર્બન મોનોક્સાઇડ વિશે થોડીક બેઝિક આપણને પ્રોપર્ટીઝ છે અહીંયા મેન્શન કરેલી છે. તો એમાં જે અગત્યના મુદ્દા છે એની આપણે વાત કરીએ કે તે પ્રબળ રિડક્શન કરતા પદાર્થ છે. તે આલ્કલી કે આલ્કલાઇન અર્થ ધાતુ, એલ્યુમિનિયમ અને બહુ થોડા સંક્રાંતિ ધાતુ સિવાય અન્ય ઘણી બધી ધાતુઓના નિષ્કર્ષણ માટે ઉપયોગી છે. કારણ કે જેમ હમણાં જોયું કે રિડક્શન કરતા પદાર્થ છે, એટલે ધાતુ ઓક્સાઇડનું એ રિડક્શન કરીને ધાતુ મેળવવામાં મદદ કરશે. હવે આના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું સ્ટાન્ડર્ડ 12ના યુનિટની અંદર. જે પૂરેપૂરું યુનિટ છે એ કઈ રીતે જમીનમાંથી મળતા ધાતુના સંયોજનોમાંથી શુદ્ધ ધાતુ મેળવાય છે એના ઉપર આધારિત છે. એટલે કે જમીનમાંથી ખોદીને ધાતુના સંયોજન ધરાવતા મોટા મોટા પથ્થર, એને અયસ્ક કહેવાય અથવા તો ઓર કહેવાય, એની અંદરથી કઈ રીતે શુદ્ધ ધાતુ મેળવાય છે એ આખી પ્રોસિજર એમાં ડિસ્કશન કરવાની છે. એની અંદર આપણે જોઈશું કે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ છે એનો રિડક્શન કરતા પદાર્થ તરીકે ઉપયોગ કરી શકાય છે, અને ધાતુઓ છે એને શુદ્ધ સ્વરૂપે મેળવી શકાય. એક્ઝામ્પલ તરીકે આપણને કીધું છે કે Fe2O3 છે એની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી Fe ધાતુ અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. એ જ રીતે ઝિંક ઓક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી ઝિંક ધાતુ અને કાર્બન ડાયોક્સાઇડ બને. કાર્બનમાં મોનોક્સાઇડની અંદર એક કાર્બન અને એક ઓક્સિજન પરમાણુ છે, તેથી તેની વચ્ચેના બંધો છે જે અહીંયા આપણને દર્શાવ્યા છે એ પ્રમાણે હશે કે કાર્બન ઓક્સિજન વચ્ચે એક સિગ્મા અને 2 પાઈ બંધ હશે. એના કારણે કાર્બન છે એની પાસે વધારાની એક ઇલેક્ટ્રોનની જોડી હશે, જે યુઝ નહીં થઈ હોય કોઈ બંધનમાં, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો પદાર્થ છે એ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તી શકે, અને આના લીધે કાર્બન મોનોક્સાઇડ છે એ સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડ તરીકે વર્તે. સંકીર્ણ સંયોજન છે એની પણ આખું આપણે પૂરેપૂરું યુનિટ છે એ સ્ટાન્ડર્ડ 12માં ડિસ્કશનમાં આવશે. એની અંદર આપણે જોઈશું કે કાર્બન મોનોક્સાઇડ દ્વારા બનતા લિગેન્ડ એ સૌથી પ્રબળ સંકીર્ણ સંયોજનો બનાવે છે. હવે સિમ્પલ એક વાત કરી દઈએ કે સંકીર્ણ સંયોજનો છે એની અંદર સવર્ગ સહસંયોજક બંધોથી ધાતુ અને કોઈ અધાતુ તત્વ જે વિદ્યુત ઋણ તત્વ ધરાવતું હશે અને ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું હશે એની સાથે જોડાય. ધાતુ છે એની અંદર ખાલી કક્ષકો હશે, અને જે વિદ્યુત ઋણ અણુ પરમાણુ કે આયન છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને એ ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે. તો આ રીતે
ઇલેક્ટ્રોનનું દાન કરીને કાર્બન મોનોક્સાઇડ છે એ લિગેન્ડ તરીકે વર્તે. જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડ તરીકે ઓળખાય. અને જ્યારે તે સંકીર્ણ સંયોજનોમાં આ રીતે જોડાય ત્યારે એને અલગથી એક નામ આપેલું છે, એને કાર્બોનિલ લિગેન્ડ તરીકે ઓળખાય છે, કાર્બન મોનોક્સાઇડ તરીકે નહીં. તેથી જ્યારે ધાતુ સાથે આ ટાઈપના બંધ બનાવે ત્યારે એને ધાતુ કાર્બોનિલ કહેવાય. હવે કાર્બન મોનોક્સાઇડ છે એ ઝેરી પ્રકૃતિ ધરાવે છે, કારણ કે આપણા શરીરની અંદર જે ઓક્સિજન અલગ અલગ અંગો સુધી લોહીની અંદર ઓક્સિજન છે એ ઓગળીને શરીર પહોંચાડે છે. ફેફસામાં ઓક્સિજન અલગ થાય અને બ્લડ છે એ આખા શરીરમાં એનું સર્ક્યુલેશન કરશે. હવે એના માટે જવાબદાર છે એની અંદર લોખંડના કણો, કારણ કે લોખંડ ધાતુ છે અને એ ઓક્સિજન પ્રત્યે આકર્ષણ ધરાવે છે. તો જ્યારે ફેફસામાં ઓક્સિજન અલગ થાય એ ઓક્સિજન છે એ હિમોગ્લોબિનની સાથે જોડાય, કારણ કે હિમોગ્લોબિનમાં આયન કે લોખંડ હશે. અને એ ઓક્સિજન છે એ અલગ અલગ અંગો સુધી જાય અને Fe અને ઓક્સિજન કે હિમોગ્લોબિન અને ઓક્સિજન વચ્ચે જે આકર્ષણ છે કે બંધ છે એ તૂટે અને ઓક્સિજન છે એ જે તે અંગો સુધી, કોષો સુધી પહોંચે. હવે કાર્બન મોનોક્સાઇડ છે એ જેમ હમણાં આપણે વાત કરી કે સંકીર્ણ સંયોજનોમાં સૌથી પ્રબળ સંકીર્ણ સંયોજનો કાર્બન મોનોક્સાઇડ બનાવે છે, કારણ કે કાર્બન મોનોક્સાઇડને ધાતુ સાથે ઓક્સિજન કરતાં પણ વધારે પ્રબળ આકર્ષણ થાય. હિમોગ્લોબિન અને કાર્બન મોનોક્સાઇડ વચ્ચેનું આકર્ષણ છે એ ઓક્સિજન કરતાં 300 ગણું વધારે છે. એટલે કે હિમોગ્લોબિન છે એની સાથે કાર્બન મોનોક્સાઇડ જોડાશે પછી એ અલગ જ નહીં થાય. ઓક્સિજન છે એ વ્યવસ્થિત મજબૂતાઈથી હિમોગ્લોબિન સાથે જોડાય છે, પણ એટલું બધું મજબૂતાઈથી નથી જોડાતું કે એને આપણે અલગ ન કરી શકીએ. એટલે ફેફસામાંથી ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે જોડાય છે અને અંગો સુધી પહોંચે એટલે અલગ પણ થાય છે. પણ કાર્બન મોનોક્સાઇડ પરમનન્ટલી હિમોગ્લોબિન સાથે જોડાઈ જશે અને એ હિમોગ્લોબિનના અણુઓ કમ્પ્લીટલી યુઝલેસ થઈ જશે. એટલે કે ઓક્સિજન છે એ વહન કરવા માટે એ હિમોગ્લોબિન ઉપયોગી નહીં થાય. એટલે શરીર છે એનું વિઘટન કરી નાખે અને નવું હિમોગ્લોબિન બનાવશે. પણ જો વધારે માત્રામાં શરીરની અંદર કાર્બન મોનોક્સાઇડ વાયુ દાખલ થાય તો મોટાભાગના હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય અને પછી એ હિમોગ્લોબિન ઓક્સિજન અલગ કરવા સક્ષમ નથી રહેતું, જેથી ઓક્સિજનની ખામીના કારણે કે ઘટના કારણે છે એ વ્યક્તિનું મૃત્યુ થાય. હવે બીજું સંયોજન છે કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે કાર્બનની ઓક્સિજન સાથે વધુ પ્રમાણમાં દહન કરવામાં આવે ત્યારે પૂર્ણ દહનથી કાર્બન ડાયોક્સાઇડ બની શકે. આના સિવાય કોઈ પણ બળતણ છે એ મોટા ભાગે કાર્બનિક બળતણ હોય, એટલે કે એની અંદર કાર્બન છે હોય તો એ દહન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરશે. રિએક્શન્સ અહીંયા આપણને દેખાડેલી છે કે શુદ્ધ કાર્બનની ઓક્સિજન સાથે પૂર્ણ દહનથી કાર્બન ડાયોક્સાઇડ બને, પ્લસ મિથેન જેવા બળતણમાં ઓક્સિજન સાથે દહન થતાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય. લેબોરેટરીની અંદર સરળ પ્રક્રિયા માટે કેલ્શિયમ કાર્બોનેટ અને HClની પ્રક્રિયાથી કેલ્શિયમ ક્લોરાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય. ઔદ્યોગિક સ્તરે ચૂનાના પથ્થરને ગરમ કરીને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવવામાં આવે છે. હવે અહીંયા કાર્બન માટે બેઝિક પ્રોપર્ટીઝ છે એ દર્શાવેલી છે. હવે આપણે એની અંદર અગત્યના મુદ્દા ઉપર વાત કરીએ તો પાણી સાથે એ કાર્બોનિક એસિડ બનાવે છે, એટલે કે H2O અને CO2 એ બંને ભેગા થઈને H2CO3નો અણુ બનાવશે. જે પ્રક્રિયા અહીંયા આપણે દર્શાવી કે H2O + CO2 છે એ H2CO3 ઉત્પન્ન કરશે. હવે અહીંયા જે H2CO3 છે એ પદાર્થ છે એ એસિડિક સ્વભાવ ધરાવે છે અને આપણે એ પદાર્થથી સારી રીતે પરિચિત પણ છીએ. પાણી અને કાર્બન ડાયોક્સાઇડને મિશ્ર કરીએ એટલે આપણે એમાંથી બનતા પદાર્થને સોડા વોટર તરીકે ઓળખીએ છીએ. એટલે કે જે આપણે રેગ્યુલર સોફ્ટ ડ્રિંક કે સોડા છે પીવામાં યુઝ કરીએ છીએ એ આપણે કદાચ જાણતા જ હશું કે એને કાર્બન ડાયોક્સાઇડ સાથે મિશ્ર કરવાથી અથવા તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એમાં ઓગાળવાથી એ સોડા વોટર બને છે. જ્યારે આપણે આગળ કોઈ કોલ્ડ ડ્રિંકની બોટલ છે એનું આપણે ઢાંકણું ખોલીએ ત્યારે એમાંથી બબલ્સ નીકળતા આપણે જોયા હશે. એ બબલ્સ કે વાયુના પરપોટા છે એકચ્યુઅલી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે જે પાણીની અંદર ઓગળેલો છે, એ દબાણ મુક્ત થતાં એની દ્રાવ્યતા ઘટે એટલે એ બબલ સ્વરૂપે કે પરપોટા સ્વરૂપે એમાંથી અદ્રાવ્ય થઈને અલગ પડે છે. તો એ સોડા વોટર છે એકચ્યુઅલમાં H2CO3 કે કાર્બોનિક એસિડ છે. હવે આ કાર્બોનિક એસિડ છે એ દ્વિબેઝિક છે, એટલે કે એમાંથી બે સંયુગની બેઝ અલગ પડે. H2CO3 છે એમાંથી એક H+ રિલીઝ થઈને HCO3- આયન બનશે, જે એનો પહેલો સંયુગની બેઝ છે. ત્યારબાદ હજી બીજો હાઇડ્રોજન છે અલગ પડશે H+ તરીકે અને પાછળ વચ્ચે CO3 2- જે એનો
બીજો સંયુગ્મી બેઝ છે. તો આ H2CO3 અને HCO3 માઇનસની બફર પ્રણાલી છે એ આપણા રુધિરને કે લોહીની પીએચ છે એને 7.26થી 7.42 એટલે કે ઓલમોસ્ટ તટસ્થની આસપાસ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેના એસિડિક સ્વભાવના કારણે આલ્કલી સાથે જોડાઈને ધાતુ કાર્બોનેટ બનાવશે. હવે અહીંયા કદાચ પ્રશ્ન એવો થાય કે બફર પ્રણાલી એટલે શું? તો બફર પ્રણાલી એટલે કે એ પ્રકારની પ્રણાલી અથવા તો એવા દ્રાવણો કે જે આપણે એની અંદર એસિડ કે બેઝ ઉમેરીએ તો એની પીએચ છે એમાં ડિફરન્સ કે ફેરફાર થતો નથી. અમુક હદ સુધી ઓછી માત્રામાં જો તમે એસિડ અથવા બેઝ છે એ બફર દ્રાવણની અંદર ઉમેરો તો એની પીએચમાં ફેરફાર ન થાય. જો વધારે પડતું ઉમેરો તો એની પીએચમાં ચેન્જ થશે જ. પણ અલ્પ માત્રામાં કોઈ સંયોજન આપણે ઉમેરીએ તો એ પીએચમાં ચેન્જ નથી થવા દેતા એવા દ્રાવણોને બફર કહેવાય. હવે આપણે એ પણ જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણમાં થાય છે. વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન વાયુ બનાવે છે પ્લસ ખોરાક બનાવે છે. તો એની સિમ્પલ પ્રક્રિયા અહીંયા દેખાડી છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુઓ છે એ ક્લોરોફિલમાં પ્રકાશની હાજરીની અંદર HV દર્શાવે છે સૂર્યપ્રકાશમાંથી મળતી શક્તિ. કેમ કે ફોટોનની શક્તિનું સૂત્ર થાય E બરાબર HV, જ્યાં H થશે પ્લાન્ક કોન્સ્ટન્ટ, V થશે પ્રકાશની આવૃત્તિ. તો એમાંથી C6H12O6 એટલે ગ્લુકોઝ, ઓક્સિજન વાયુ અને પાણી બનશે. હવે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઝેરી વાયુ નથી, કાર્બન મોનોક્સાઇડ છે એ ઝેરી વાયુ છે. પણ એમ છતાંય તે કાર્બન ડાયોક્સાઇડનું અતિશય વધારે ઉત્પાદન છે એના લીધે વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડનું જે નોર્મલી બેલેન્સ હોવું જોઈએ એ ખોરવાય. અને વધારે પડતી માત્રાના લીધે એની આડઅસર રૂપે આપણે જાણીએ છીએ કે અત્યારે ગ્રીન હાઉસ અસર થાય છે જે પૃથ્વીનું વાતાવરણ વધારે છે. ગ્રીન હાઉસનું સિમ્પલ રીઝન આપણે જાણીએ કે નોર્મલી સૂર્યમાંથી ઘણા બધા અલગ અલગ પ્રકારના કિરણો છે એ પૃથ્વી સુધી આવે. એમાંથી અમુક કિરણો છે એનું પૃથ્વી શોષણ કરે છે, બાકીના કિરણો છે એ પરાવર્તિત થઈને અવકાશમાં જતા રહે છે. એમાંથી અમુક કિરણો છે ઇન્ફ્રારેડ કિરણો કે પારરક્ત કિરણો, જે સામાન્ય રીતે પૃથ્વીના વાતાવરણમાં શોષાતા નથી. એટલે કે પારરક્ત કિરણો છે પૃથ્વી સુધી પહોંચશે પછી પૃથ્વીની સાથે અથડાઈને પરાવર્તિત થઈને અવકાશમાં જતા રહે. એટલે એનું કોઈ ગરમીની અંદર કોન્ટ્રીબ્યુશન નહીં રહે. એટલે કે એ એક પ્રકારની ઉર્જા જ છે, એ ઉર્જા છે એ પૃથ્વી સંગ્રહ ન કરે તો એ ઉર્જા છે એ અવકાશમાં મુક્ત થઈ જાય. પણ કાર્બન ડાયોક્સાઇડ છે એ આવા પારરક્ત કિરણોનું શોષણ કરે છે. એટલે કે સૂર્યમાંથી જ્યારે પારરક્ત કિરણો છે એ વાતાવરણમાં દાખલ થાય તો એ પૃથ્વીમાંથી પરાવર્તિત થઈને અવકાશમાં જવાની બદલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ દ્વારા શોષાય છે. તો જેટલો વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલું જ પારરક્ત કિરણોનું શોષણ વધારે થાય અને એના લીધે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય, જે ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરે. અને ગ્રીન હાઉસ વિશે આપણે ઓલરેડી ઘણા બધા પોઈન્ટ્સ છે એનાથી પરિચિત જ હશું કે તાપમાન વધવાના કારણે ઇકોસિસ્ટમ છે એ ખોરવાય અને એના લીધે જે ધ્રુવ પ્રદેશ તરફ બરફનો જથ્થો છે એ ઓગળે, એ દરિયામાં ઓગળીને એડ થાય તો પછી દરિયાની સપાટી, સમુદ્રની સપાટી ઊંચી આવે અને સમુદ્ર તટના કિનારાના પ્રદેશો છે એ ડૂબી જાય. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ છે એ સૂકા બરફ તરીકે પણ થાય છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડને આપણે દબાણ આપીએ અને તાપમાન ઘટાડીએ ત્યારે એ ઘન પદાર્થમાં રૂપાંતરિત થઈ શકે, જે સૂકા બરફ તરીકે ઓળખાય છે. અને એ પદાર્થને ઠંડો રાખવાથી લઈને ધુમ્મસવાળું વાતાવરણ ઉત્પન્ન કરવા અથવા તો એક વાયુનો પડદો બનાવવા માટે, કેમ કે એની અંદરથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય સૂકા બરફમાંથી એ એકદમ ઘટ્ટ વાયુ અને સફેદ રંગના ધુમાડા સ્વરૂપે હશે. જેથી આપણે એને અલગ અલગ ટાઈપના સ્ટેજ શો બનાવવામાં કે ધુવાડાની ઇફેક્ટ ઉત્પન્ન કરવામાં મેળવી શકીએ. પ્લસ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ શમન માટે પણ થાય છે. આપણે જાણીએ છીએ કે જે આપણે ફાયર એક્સટિંગ્યુશર છે કે અગ્નિશામક પદાર્થો કે સાધનો યુઝ કરીએ છીએ એમાંથી ઘણા સાધનો છે એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરીને આગ ઓલવવામાં મદદ કરે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓક્સિજનની સપ્લાયને રોકે છે અને આપણે કદાચ જાણતા જ હશું કે દહન માટે ઓક્સિજન જરૂરી છે. કાર્બન ડાયોક્સાઇડનો અણુ sp સંકરણ ધરાવે છે કારણ કે કાર્બન છે એ બે અલગ અલગ ઓક્સિજન સાથે એક સિગ્મા બંધ અને એક પાઈ બંધથી જોડાયેલો છે. તો આપણે જાણતા જ હશું કે સિગ્મા બંધને જ આપણે માત્ર હાઇબ્રિડાઇઝેશન કે સંકરણમાં ધ્યાને લેવાના છે, પાઈને નહીં. તો એક સિગ્મા બંધ S કક્ષકમાં બનશે, એક પીમાં બનશે, બાકીને બે પી કક્ષકોમાં પાઈ બંધ બનશે. તો એક S કક્ષકમાં અને એક પી કક્ષકમાં સિગ્મા બંધ બનતો હોવાથી સંકરણ છે sp થશે
અણુ છે એ રેખીય હશે, એટલે કે ત્રણ પરમાણુઓ છે, 2 ઓક્સિજન અને કાર્બન, એ સીધી રેખામાં જોડાયેલા હશે. અને આ કાર્બન છે એ સંસ્પંદન બંધારણો પણ દર્શાવી શકે છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે વારાફરતી ઓક્સિજનના એક જે સિગ્મા બંધો છે એ તો પરમનન્ટલી રહેશે જ, તે પાઈ બંધો છે એ હેરફેર થયા કરશે. વચ્ચેનું જે સૂત્ર આપણને દેખાય છે બંને ઓક્સિજન સાથેનું દ્વિબંધ, એ આપણે નોર્મલ કાર્બન ડાયોક્સાઇડનું સૂત્ર તરીકે ગણી શકીએ. ત્યારબાદ આપણે વાત કરીએ સિલિકોનના સંયોજનો વિશે. એમાંથી પહેલું છે સિલિકોન ડાયોક્સાઇડ. જે રીતે કાર્બન ડાયોક્સાઇડ બને એ જ પ્રકારનું બંધારણ છે સિલિકોન ડાયોક્સાઇડ પણ દર્શાવે. હવે મોટાભાગનો પૃથ્વીનો પોપડો છે એ સિલિકા અને સિલિકેટનો બનેલો છે. આ સિલિકોનના સંયોજનો છે અને એના ઘણા બધા અલગ અલગ ટાઈપના સ્વરૂપો છે. તો સામાન્ય રીતે સિલિકોન ડાયોક્સાઇડ સિલિકા તરીકે ઓળખાય છે. હવે SiO2 છે એ ઘણા બધા અલગ અલગ ટાઈપના સંયોજન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. શુદ્ધ રીતે આપણે SiO2ને સિલિકા તરીકે પણ ઓળખીએ છીએ. આમાંથી આપણે અમુક સ્વરૂપો છે એનાથી પરિચિત પણ છીએ. સિલિકા છે એ ક્વાર્ટઝ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ક્વાર્ટઝ છે એનો ઉપયોગ આપણે ઘડિયાળની અંદર કરીએ છીએ. કદાચ ઘરની કાંડા ઘડિયાળ કે દિવાલ ઘડિયાળ હશે તો એમાં આપણે ક્વાર્ટઝનો ઉલ્લેખ છે એ ક્યાંક ને ક્યાંક જોયેલો જ હશે. તો એ ક્વાર્ટઝ છે એ સિલિકાનું એક સ્વરૂપ છે. ક્વાર્ટઝના પણ 2 અલગ અલગ પ્રકારો આપણે મેળવી શકીએ છીએ, કે એક છે ક્વાર્ટઝ ગ્લાસ અને એક નોર્મલ ક્વાર્ટઝ, જે સ્ફટિકમય અને અસ્ફટિકમય સ્વરૂપો છે. એના સિવાય ક્રિસ્ટોબેલાઇટ છે અને ટ્રાઇડાયમાઇટ છે. હવે આ સિલિકા છે આ ટાઈપના જાળીદાર સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે, જેમાં SiO2 એ આપણે એક અલગ તારવેલા અણુ સ્વરૂપે કે રિપીટ થતા એકમ તરીકે એમાં ધારી શકીએ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક સિલિકોન છે એ 4 અલગ અલગ ઓક્સિજન સાથે જોડાયેલું છે, અને કોઈ એક ઓક્સિજન છે તો એ 2 અલગ અલગ સિલિકોન સાથે જોડાયેલું છે. એટલે આપણે પર સિલિકોન આપણે એવું કહી શકીએ કે 2 ઓક્સિજન છે. એટલા માટે આનું અણુસૂત્ર જો આપણે દર્શાવવું હોય તો આપણે SiO2 સ્વરૂપે દર્શાવી શકીએ. પણ SiO2 છે એ ખાલી એક સિંગલ અણુ નહીં, પણ આ ટાઈપનું પોલિમર જેવું અણુ સ્વરૂપ કે જાળીદાર સ્વરૂપ ધરાવે છે. હવે સિલિકોન છે એ પણ કાર્બન ફેમિલીનું તત્વ છે. એટલે કાર્બનની જેમ જ જો 4 બંધો બનતું હશે તો sp3 સંકરણ હશે. એટલે કે અહીંયા દર્શાવેલા દરેક સિલિકોન છે એ sp3 સંકૃત છે. તેથી એનું એકચ્યુઅલ આકાર છે એ ચતુષ્ફલકીય હશે. એટલે કે એક સિલિકોનની આસપાસના 4 ઓક્સિજન છે એ ચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હશે. એટલે કે અહીંયા આપણને જે સમતલીય બંધારણ દર્શાવેલું છે, એકચ્યુઅલમાં આવું સમતલીય બંધારણ નહીં હોય, પણ આપણે જે ડાયમંડ માટે અગાઉ આપણને બંધારણ દર્શાવેલું હતું એ જ ટાઈપનું ત્રિપરિમાણીય જાળીદાર રચના અહીંયા હશે. તો આમ સિલિકોનની આસપાસ 4 ઓક્સિજન છે એ ચતુષ્ફલકીય આકાર બનાવતું હશે. આવું એક ચતુષ્ફલકીય આકાર છે એને આપણે એક એકમ તરીકે ગણીએ તો 8 ચતુષ્ફલકીય આકારો ભેગા થઈને એક મોટું વલય બનાવતા હશે આ બંધારણની અંદર, અને આવા અસંખ્ય વલયો હશે, જે કંઈક આ ટાઈપનું હશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે રેડ કલરના બોલ છે એ સિલિકોન છે અને વ્હાઇટ કલરના છે એ ઓક્સિજન છે, અને અહીંયા આપણી પાસે એક સિલિકોન અને 4 ઓક્સિજનથી બનતું ચતુષ્ફલકીય બંધારણ છે. આવા બંધારણ છે એ અહીંયા બનતા મોટા વલયમાં 8 વખત અસ્તિત્વમાં હશે, જેના કારણે આવું ત્રિપરિમાણીય મોટું વલય બનશે. અને અહીંયા આપણે ધ્યાનમાં એ રાખવાનું છે કે આ આખો સિલિકોનનો ટુકડો નથી, બટ એમાંથી એક નાનો એવો પીસ અલગ તારવીને દર્શાવેલો છે. અને એમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા બંધો છે એ દર્શાવ્યા નથી, નહીં તો કોમ્પ્લેક્સ ઇમેજ થાય, અઘરી ઇમેજ થાય, સમજવી અઘરી પડે. એઝ ફોર એક્ઝામ્પલ કે અહીંયા જે સિલિકોન છે એની સાથે માત્ર 2 જ ઓક્સિજનના બંધો દર્શાવેલા છે. એનો મિનિંગ એવો નથી કે એની સાથે બાકીના ઓક્સિજન જોડાયેલા નથી. આ સિવાયના પણ બંધારણમાં એની સાથે બીજા 2 ઓક્સિજન જોડાયેલા હશે, જે બધા ભેગા થઈને એક ચતુષ્ફલકીય રચના બનાવતા હશે, જે રીતે અહીંયા બનેલી છે. તો સામાન્ય રીતે સિલિકોન ઓક્સિજનનો બંધ છે એ ઘણો મજબૂત છે. એના કારણે એ અક્રિયાશીલ હશે અને એન્થાલ્પીનું મૂલ્ય અતિશય વધારે મળશે. મોટાભાગે તે કોઈ પદાર્થો છે એની સાથે પ્રક્રિયા કરતું નથી, પણ જો પ્રબળ પદાર્થો હોય અને પ્રક્રિયાની કન્ડિશન્સ થોડીક વધારે તીવ્ર હોય તો એ પ્રક્રિયામાં ભાગ લઈ શકે. એઝ ફોર એક્ઝામ્પલ SiO2 અને NaOHની પ્રક્રિયાથી Na2SiO3 અને SiO2 અને HFની પ્રક્રિયાથી SiF4 અને H2O બનશે.
હવે અહીંયા જે પહેલી પ્રક્રિયા દેખાડી છે NaOH અથવા તો ધાતુ સાથેની પ્રક્રિયા, આ પ્રક્રિયાનો ઉપયોગ પણ આપણે જે અગાઉ વાત કરી કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ છે રિડક્શન કરતા પદાર્થ તરીકે થાય છે અને ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા ઉપયોગી છે. એ સેમ એ જ સ્ટાન્ડર્ડ 12ના યુનિટમાં આ ટાઈપનો સિલિકાનો ઉપયોગ પણ આવશે કે સિલિકા છે એ ધાતુઓ સાથે આ ટાઈપનું એક સંયોજન બનાવે છે જેને સ્લેગ તરીકે ઓળખાય. એટલે કે અહીંયા સોડિયમ ધાતુ છે તો આને સોડિયમ સ્લેગ કહેવાશે. એવી રીતે Fe હોય તો એને આયન સ્લેગ કહેવાય, કોપર હોય તો કોપર સ્લેગ કહેવાય. આ રીતે સ્લેગ સંયોજન બનાવશે જે અશુદ્ધિઓ દૂર કરવા માટે ઉપયોગી છે. એની ડિસ્કશન સ્ટાન્ડર્ડ 12માં ઇન ડિટેલ આવશે. હવે અહીંયા ક્વાર્ટ્ઝના પદાર્થના ઉપયોગો થોડાક દર્શાવેલા છે, જેમાંથી પહેલો ઉપયોગ છે દાબ વિદ્યુત પદાર્થ તરીકે. હવે દાબ વિદ્યુત પદાર્થ અથવા તો પીએઝો ઇલેક્ટ્રિક કમ્પાઉન્ડ્સ, એનો સિમ્પલ મિનિંગ એવો થાય કે એને તમે જો દબાણ આપો તો એમાંથી વિદ્યુત કાર્ય મળી શકે. અને સેમ વસ્તુ રિવર્સમાં પણ આપણે કરી શકીએ કે વિદ્યુત આપીએ તો એ પદાર્થ છે એ મિકેનિકલ વર્ક કે કાર્ય ઉત્પન્ન કરી શકે. આપણી ઘડિયાળ છે એ આ જ સિદ્ધાંત પર કામ કરે છે અને ક્વાર્ટ્ઝનો ઉપયોગ ઘડિયાળમાં આ જ કારણે થાય છે. દબાણ આપીએ તો એમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય. એનું સિમ્પલ એક્ઝામ્પલ છે આપણે ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતું લાઇટર. ઘરે જે લાઇટરનો ઉપયોગ આપણે કરીએ છીએ ગેસ શરૂ કરવા માટે, એને આપણે જાણતા જ હશું કે નીચેથી જ્યારે આપણે પ્રેસ કરીએ ત્યારે ઉપર આપણને નાનો એવો સ્પાર્ક જોવા મળે છે કે વિદ્યુત ઉત્પન્ન થયેલી જોવા મળે છે. એનો પણ સેમ સિદ્ધાંત છે. એની અંદર પણ આ ટાઈપનું દાબ વિદ્યુત પદાર્થ જ ઉપયોગમાં લેવાય છે જેને દબાણ આપીને વિદ્યુત ઉત્પન્ન કરાવી શકાય. સેમ એ જ રીતે ઘડિયાળમાં એનો રિવર્સમાં ઉપયોગ થાય છે. ઘડિયાળમાં સેલમાંથી જ્યારે વિદ્યુત મળે ત્યારે એ દબાણ ઉત્પન્ન કરે છે, જેના લીધે આપણી ઘડિયાળની અંદરના કાંટા છે એ ફરે છે. તો આની ચોકસાઈવાળી ઘડિયાળ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે, જે પ્રોપરલી ટાઈમ ઇન્ટરવલમાં વિદ્યુત મેળવીને એમાંથી કાર્ય ઉત્પન્ન કરશે, જેના કારણે ઘડિયાળ છે વર્ક કરે. અને વધારે આપણી માટે જાણીતો ઉપયોગમાંથી એક છે જેલ સૂકવણીકારક. જ્યારે કોઈ પણ આપણે નવી વોટર બેગ લઈએ કે પાણીનો જગ લઈએ તો એની અંદર આપણે જાણતા હશું કે નાનું એવું એક પાઉચ આવે જેની ઉપર મેન્શન કરેલું હોય છે સિલિકા જેલ, અને એક વોર્નિંગ પણ હોય છે ડુ નોટ સ્વેલો, એટલે કે એને ગળવું નહીં. તો એ પદાર્થનો ઉપયોગ શું છે કે એની અંદર ભેજ હોય તો એ ભેજનું શોષણ કરે છે. કેમ કે સિલિકા જેલ છે એ ભેજનું સારા એવા પ્રમાણમાં શોષણ કરી શકે, જેથી વોટર બેગ છે કે જગ છે એની અંદર સૂકું વાતાવરણ રહે અને ફૂગ ઉત્પન્ન ન થઈ શકે. અધરવાઇઝ ફૂગ ઉત્પન્ન થાય તો એમાંથી અમુક સમય પછી ખરાબ સ્મેલ ઉત્પન્ન થાય. ત્યારબાદ છે સિલિકોન્સ. કાર્બન અને સિલિકોનના પોલિમરનો એક સમૂહ છે. એટલે કે સિલિકોન કોઈ એક પદાર્થ નથી, પણ એક રીતે કહીએ તો એક પોલિમર છે. એની અંદર અલગ અલગ રિપીટિંગ યુનિટ્સ કે આવર્તનીય એકમો છે. જેમ એક્ઝામ્પલમાં આપણને દર્શાવેલું છે કે એની અંદર આર એટલે કે કાર્બનિક સંયોજન હશે, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ વગેરે ટાઈપના અલગ અલગ, અને SiO એમાં પુનરાવર્તિત એકમ તરીકે હશે. તો આવી કન્ટિન્યુઅસ પોલિમર પદાર્થ બનવાને લીધે અલગ અલગ ટાઈપના સિલિકોન્સ છે એ આપણને મળી શકશે. હવે એને બનાવવા માટે આપણે શરૂઆતમાં જોશે આલ્કાઇલ અથવા એરાઇલ વિસ્થાપિત સિલિકોન ક્લોરાઇડ. એટલે કે અહીંયા આર તરીકે આલ્કાઇલ સમૂહ હોઈ શકે જેમ કે મિથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ વગેરે, અથવા તો એરાઇલ સમૂહ હોઈ શકે એટલે કે એરોમેટિક ચક્ર, જેમ કે બેન્ઝીન છે એ ફિનાઇલ તરીકે વર્તે. ટોલ્યુઇન સમૂહ હોય એમાંથી આપણે એનો સક્રિય સમૂહ બનાવીએ તો એ બેન્ઝાઇલ તરીકે વર્તે. એ ટાઈપના અટેચમેન્ટ્સ હશે આરની જગ્યાએ, અને સિલિકોન સાથે ક્લોરીન જોડાયેલું હશે અને આ પ્રમાણેનું સૂત્ર હશે 4 - N. કારણ કે સિલિકોન છે એ 4 બંધો નોર્મલી બનાવશે, અને જેટલા બંધો છે એ આર સાથે બન્યા હશે એટલા જ ક્લોરીન ઓછા જોડાશે. એટલે કે એક બંધ આર સાથે બન્યો હોય તો 3 ક્લોરીન જોડાઈને 4 બંધો પૂરા થાય. 2 આર સમૂહ હશે તો 2 ક્લોરીન હશે. 3 આર સમૂહ હોય તો 1 ક્લોરીન હશે. તો એ રીતે આપણને અલગ અલગ ક્લોરીનની સંખ્યા મળી શકે. તો જેટલા આર સમૂહો એટલે કે આલ્કાઇલ એરાઇલ વિસ્થાપનો એટલા ઓછા ક્લોરીન, ટોટલ 4 થવા જોઈએ. હવે જ્યારે મિથાઇલ ક્લોરાઇડ સિલિકોન સાથે 573 કેલ્વિન તાપમાને કોપર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે જુદા જુદા પ્રકારના મિથાઇલ વિસ્થાપિત ક્લોરોસિલેન્સ મળશે. એક્ઝામ્પલ તરીકે હમણાં જેમ આપણે વાત કરી કે જેટલા આર સમૂહ વધારે એટલા ક્લોરીન ઓછા. તો 1 આર અથવા તો 1 મિથાઇલ હોય તો 3 ક્લોરીન, 2 મિથાઇલ હોય તો 2 ક્લોરીન, 3 મિથાઇલ હોય તો 1 ક્લોરીન.
એમ ટોટલ 3 ટાઈપના મિથાઇલ સિલેન્સ ક્લોરોસિલેન્સ મળશે. એટલે કે અહીંયા ME અને Cl બંનેનો ટોટલ છે એ 4 જ થવો જોઈએ, કેમ કે સિલિકોન છે ટોટલ 4 બંધો બનાવશે. તો 1 Me હોય તો 3 ક્લોરીન, 2 મિથાઇલ સમૂહ હોય તો 2 ક્લોરીન, 3 મિથાઇલ સમૂહ તો 1 ક્લોરીન, ટોટલ 4 બંધો એક સિલિકોન દ્વારા બનાવવામાં આવશે. અને થોડા પ્રમાણમાં આપણને કમ્પ્લીટલી 4 બંધો મિથાઇલ સાથે જોડાઈને બનેલું Me4Si પણ મળશે. જેની પ્રક્રિયા છે એ આપણને અહીંયા દર્શાવેલી છે કે CH3Clની પ્રક્રિયા Si કે સિલિકોન સાથે કોપરની હાજરીમાં કરતાં મિથાઇલ ક્લોરોસિલેન્સ મળશે. જેની વધારે જળ વિભાજનની પ્રક્રિયા આગળ કરતાં નીચે દર્શાવેલ સમૂહ Clનું રૂપાંતરણ OHમાં થશે, રિપ્લેસમેન્ટ છે એ OHમાં થશે. હવે આવા OH સમૂહ ધરાવતા પદાર્થનું પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરતાં પાણીના અણુ દૂર થઈને આપણને એક પોલિમર અથવા તો રિપીટિંગ આવર્તની એકમ ધરાવતું લાંબો અણુ મળશે. અને અહીંયા સિમ્પલ પ્રક્રિયા આપણી એ રહેશે કે એક બાજુથી સિલિકોન છે એની સાથે જોડાયેલો OH સમૂહ પૂરેપૂરો દૂર થશે અને બીજી બાજુથી એક માત્ર હાઇડ્રોજન દૂર થશે. એટલે કે H અને OH ભેગા થઈને H2Oનો અણુ સ્વરૂપે અલગ પડશે અને સિલિકોન છે એ ઓક્સિજન સાથે બીજા સિલિકોન સાથે જોડાઈ જશે અને નીચે દર્શાવ્યા પ્રમાણેનું SiCH3 એ ટાઈપનું આવર્તનીય એકમ ધરાવતું સિલિકોન સંયોજન મળશે. ત્યારબાદ છે સિલિકેટ સંયોજનો. તો કુદરતમાં મોટી માત્રામાં આપણને કુદરતી રીતે જ છે સિલિકેટ સંયોજનો કે ખનિજો મળી આવે છે, જેના ઘણા બધા નામ અહીંયા આપણને દર્શાવ્યા છે: ફેલ્ડસ્પાર, ઝિયોલાઇટ, માઇકા, એસ્બેસ્ટોસ વગેરે. એમાંથી ઘણા ઝેરી પદાર્થો પણ છે. સિલિકેટનો પાયાનો બંધારણીય એકમ છે SiO4 છે. એટલે કે અગાઉ જેમ આપણે સિલિકા માટે જોયું એ જ ટાઈપનું સંયોજન અહીંયા છે, પણ અહીંયા સ્પેસિફિકલી ઓક્સિજન છે એ ઋણ આયન સ્વરૂપે છે. એક સિલિકોનની આસપાસ 4 ઓક્સિજન સિંગલ બંધોથી જોડાયેલા હશે, જેના કારણે એ ચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. ચતુષ્ફલકના કેન્દ્રમાં સિલિકોન હશે અને કોર્નર્સ કે ખૂણા પર ઓક્સિજન હશે, જેનું બંધારણ કંઈક આ ટાઈપનું હશે. હવે અહીંયા સિલિકોન છે એ અલગ અલગ સંખ્યામાં ઓક્સિજનની ભાગીદારી કરીને આ લાંબા અણુઓ બનાવી શકે. એટલે કે સિલિકેટ્સનો અહીંયા એક અણુ છે એ બીજા સિલિકેટના આયન સાથે એક ઓક્સિજનની ભાગીદારી કરીને આ ટાઈપનું આપણે વિચારી શકીએ કે ધારો કે અહીંયા જેમ દર્શાવ્યું એમ ઉપરની તરફથી જોતા આ ટાઈપનું ત્રિકોણાકાર બંધારણ દેખાશે. તો એમાં 3 ખૂણા પર એક ઓક્સિજન હશે અને એક ઓક્સિજન અહીંયા ઉપરની તરફ હશે. હવે ધારી લો કે અહીંયા જે ઓક્સિજન છે એ માત્ર એક જ ઓક્સિજન સાથે ભાગીદારી કરીને બીજો સિલિકેટ એની સાથે જોડાય તો આ ટાઈપનું સંયોજન આપણને મળે. અને હજી એ જ રિપીટેશન અહીંયા થાય તો એની સાથે હજી બીજો એક સિલિકેટ જોડાઈને આ ટાઈપનો ચતુષ્ફલકના એક હરોળ આપણને મળશે. સિમિલરલી જો 2 અલગ અલગ સાથે ભાગીદારી થાય તો એનો આકાર છે વર્તુળાકાર આપણને મળતો જાય. આવી રીતે 1, 2, 3થી લઈને અને અથવા તો 4 ઓક્સિજનની ભાગીદારી કરીને ઘણા બધા અલગ અલગ ટાઈપના સિલિકેટ સંયોજનો આપણને મળી શકે. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે આ નોર્મલ એક સિલિકેટનું સંયોજન છે જે ઋણ આયન હોવાથી ધાતુઓ સાથે જોડાઈ શકે. જ્યારે 2 અલગ અલગ સિલિકેટ એક ઓક્સિજનની ભાગીદારી કરે ત્યારે આપણને આ ટાઈપનું સંયોજન મળશે. 2 ઓક્સિજનની ભાગીદારી કરે ત્યારે આપણને આ ટાઈપનું એક રેખીય સંયોજન મળે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક સિલિકેટ છે એના 2 ઓક્સિજનની ભાગીદારી આજુબાજુના બીજા સિલિકેટ્સ સાથે એણે કરેલી છે. એવી 2 ઓક્સિજનની ભાગીદારીથી આ ટાઈપનું ચક્રીય બંધારણ પણ આપણને મળી શકે. દરેક સિલિકેટ છે એના 2 ઓક્સિજન છે એ આજુબાજુના બીજા સિલિકેટ સાથે ભાગીદારીમાં ઉપયોગીમાં લેવાયેલા છે. ત્યારબાદ 3 ઓક્સિજનનો જોડાણથી આ ટાઈપના સંયોજનો મળશે. હવે જે અગાઉ આપણે 2 વાળું એક જે રેખીય સંયોજન જોયું એવા ને એવા રેખીય પટ્ટીઓ એકબીજાની આજુબાજુ જોડાવા માંડે તો એમાંથી આ ટાઈપના સંયોજનો બને. એમાં આપણે જોઈ શકીએ છીએ, ધારો કે આપણે આ સિલિકેટની વાત કરીએ તો એના 1, 2 અને 3 ઓક્સિજનની ભાગીદારી થયેલી છે. એ જ રીતે આગળ પણ રિપીટેશન થયેલું જોવા મળશે. એટલે કે જેમ અહીંયા એક આખી લાઇન છે એની બાજુમાં બીજી લાઇન આપણે જોડી, એની પાસે ત્રીજી, ચોથી, પાંચમી એવી અસંખ્ય લાઈનો હોઈ શકે. એ જ રીતે 2 બંધો દ્વારાના જે વલયો બન્યા હતા એવા વલયો પણ એકબીજા સાથે જોડાઈને 3 ઓક્સિજનવાળી ભાગીદારીવાળા સંયોજનો બનાવે. આમાં આપણે જોઈ શકીએ છીએ દરેકના 3 ઓક્સિજન આજુબાજુના સિલિકેટ સાથે કોમન છે.
અને લાસ્ટમાં 4 વાળા બંધો માટે 4 ઓક્સિજનની ભાગીદારી સંયોજન માટે આપણે 2 અલગ અલગ સ્તરોમાં વિચારવું પડશે. જેમ આપણે અહીંયા સ્ટ્રક્ચરમાં જોઈ શકીએ છીએ, ધારો કે અહીંયા જે નીચેનો એક સિલિકેટ છે એની માટે વાત કરીએ તો એણે 1, 2 અને 3 એના પોતાના સ્તરમાં બીજા સિલિકેટ છે એની સાથે ઓક્સિજનની ભાગીદારી કરેલી છે. એની ઉપર આપણે ત્રીજું સિલિકેટ છે એ ઊંધું ગોઠવું છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને એનો જે અણીનો ભાગ હશે એ નીચેના અણીના ભાગ, એટલે કે નીચે છે એની અણી આ રીતે ઉપરની તરફ હશે, ઉપર જે આપણે ગોઠવું એની અણી આ રીતે નીચેની તરફ હશે, અને બંનેએ ઓક્સિજનની ભાગીદારી કરેલી હશે અહીંયા, જે આપણને ડોટેડ લાઇનથી નીચેના બંધો દર્શાવેલા છે. આ રીતે 4 સિલિકેટની ભાગીદારી, 4 ઓક્સિજનની ભાગીદારીથી આ ટાઈપના સિલિકેટ્સ મળી શકશે. અને લાસ્ટમાં છે એક ખૂબ જ ઉપયોગી સંયોજન, ઝિયોલાઇટ સંયોજનો. ઝિયોલાઇટ પણ ઘણા બધા અલગ અલગ ટાઈપના સંયોજનો માટે એક કોમન નામ છે. એટલે કે ઝિયોલાઇટ કોઈ એક સંયોજન નથી, પણ ઘણા બધા અલગ અલગ સંયોજનોનો સમૂહ છે. તો જ્યારે આપણી પાસે સિલિકોન ડાયોક્સાઇડની ત્રિપરિમાણીય જાળીદાર રચના હોય, એમાં અમુક સિલિકોનનું આપણે એલ્યુમિનિયમથી વિસ્થાપન કરીએ તો એમાંથી આપણને મળતા બંધો છે એને એલ્યુમિનોસિલિકેટ અથવા તો ઝિયોલાઇટ તરીકે ઓળખાય છે. હવે ઝિયોલાઇટની અંદર અથવા એલ્યુમિનોસિલિકેટની અંદર ખાસિયત શું હોય કે જેમ આપણે જાણીએ છીએ કે સિલિકોન 4 બંધો બનાવે, અને એમાં એલ્યુમિનિયમ જો આપણે ઉમેરીએ તો એલ્યુમિનિયમ છે એ માત્ર 3 જ બંધો બનાવશે. એટલે કે 4 બંધોની જે રેગ્યુલર પેટર્ન છે એમાં એલ્યુમિનિયમ છે એ વચ્ચે વચ્ચે 3 બંધો બનાવશે, જેના કારણે આપણને અલગ અલગ ટાઈપના ઘણા બધા સ્ટ્રક્ચર મળે. એટલે કે ડિપેન્ડ કરે એલ્યુમિનિયમની ક્વોન્ટિટી પર. જેટલો એલ્યુમિનિયમનો જથ્થો વધારે એટલું જ અલગ અલગ ટાઈપની ડિઝાઇન્સ આપણને મળે. ઝિયોલાઇટ છે એ ત્રિપરિમાણીય રચનાઓ છે, અને એનો સ્પેસિફિકલી ઘણી બધી અલગ અલગ રિએક્શન્સમાં ઉપયોગ થાય છે. એક જાણીતો ઉપયોગ છે નિસ્યંદનમાં. આપણે જ્યારે ખનિજ તેલ છે એ જમીનમાંથી આપણે કાઢીએ ત્યારે એનું પછી અલગ અલગ પ્રકારના સંયોજનોમાં રૂપાંતરણ કરીએ છીએ, જેમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે સંયોજનો છે. એમાં પદાર્થના શુદ્ધિકરણ માટે પેટ્રોલની અંદર પણ બીજા અલગ અલગ ટાઈપના અણુઓ છે, હાઇડ્રોકાર્બન છે મિશ્રિત હશે, એ આપણે એને શુદ્ધ કરવું હોય, પેટ્રોલનું પ્યોરિફિકેશન કરવું હોય તો ઝિયોલાઇટ છે એના માટે ઉપયોગી છે. જેના અન્ય એક્ઝામ્પલ્સ પણ આપણને ઉપયોગો દર્શાવેલા છે. પ્લસ જે હમણાં આપણે વાત કરી કે ગેસોલિન અથવા તો પેટ્રોલ છે એના વિભંજન માટે અથવા એમાંથી હાઇડ્રોકાર્બનનું વિભંજન કરીને સમઘટીકરણ કરવા માટે ZSM-5 નામનો ઝિયોલાઇટ ઉપયોગી છે. અન્ય ઝિયોલાઇટના ઉપયોગો પણ આપણને દર્શાવેલા છે. હવે આપણે ઝિયોલાઇટના સ્ટ્રક્ચર ઉપર એક ઉડતી નજર ફેરવી લઈએ. અહીંયા આપણને 2 અલગ અલગ ટાઈપની આકૃતિઓ દર્શાવેલી છે. પહેલી આકૃતિઓ છે એ સિમ્પલ પેટર્ન છે કે એલ્યુમિનિયમ અને સિલિકોન ડાયોક્સાઇડ છે એના મિશ્રણથી જે ડિઝાઇન્સ બને છે એનું સરળ રિપ્રેઝન્ટેશન, કે આ ટાઈપની પેટર્ન કે ડિઝાઇન બનશે. ત્યારબાદ એનું 3D મોડલ, એ જ રીતે આપણને બીજું એક્ઝામ્પલ અને એનું 3D મોડલ, ત્રીજી પેટર્ન અને એનું 3D મોડલ, અને ચોથી પેટર્ન અને એનું 3D મોડલ. આ ટાઈપના ત્રિપરિમાણીય છિદ્રાળુ પદાર્થો છે ઝિયોલાઇટ સંયોજનો. અને એલ્યુમિનિયમની ક્વોન્ટિટી વાઇઝ અહીંયા જે છિદ્રો છે એનું કદ નાનું મોટું થઈ શકે. એટલે જેટલું વધારે એલ્યુમિનિયમ એડ કરીએ એ જ પ્રમાણે છિદ્રોની સાઇઝમાં વેરિએશન આવે. તો આ રીતે આપણે અલગ અલગ છિદ્રોની સાઇઝવાળા અલગ અલગ ટાઈપના ઝિયોલાઇટ સંયોજનો છે એ બનાવી શકીએ, જે શેપ સિલેક્ટિવ કેટાલિસ્ટ કે આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે. હવે ઉદ્દીપકનું કામ શું હોય? પ્રક્રિયાની ઝડપ વધારવાનું. અને અહીંયા પદાર્થો છે એના આકાર પ્રમાણે પ્રક્રિયાની ઝડપ ઉપર અસર થશે. એટલે કે ઝિયોલાઇટનો જો આપણે ઉપયોગ કરીએ તો એ પદાર્થના રાસાયણિક સ્વભાવ ઉપર નહીં, પણ એ પદાર્થના આકાર ઉપર પ્રક્રિયામાં અસર આપશે. એટલે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ધારો કે આપણે જ્યારે હાઇડ્રોકાર્બનના અલગ અલગ મિશ્રણને અલગીકરણ કરવા માટે ટ્રાય કરીએ, એટલે કે પેટ્રોલ આપણે બનાવ્યું, પણ પેટ્રોલની અંદર પેટ્રોલ છે એ ખરેખર ઓક્ટેન છે, એટલે કે 8 કાર્બનની હાઇડ્રોકાર્બન શૃંખલા. એની અંદર 6 કાર્બનની અશુદ્ધિ પણ હોઈ શકે, 9ની પણ હોઈ શકે, 10ની પણ હોઈ શકે. તો એવા અલગ અલગ ટાઈપના અશુદ્ધિના કણો એની અંદર છે, અથવા તો બીજા હાઇડ્રોકાર્બન મિશ્રણ સ્વરૂપે છે. એને અલગ કરવા હોય તો આપણે એવું ઝિયોલાઇટ સિલેક્ટ કરવું પડે જે 8 હાઇડ્રોકાર્બનની શૃંખલા એમાંથી પસાર થવા દે, અથવા તો છિદ્રનું કદ એટલું હોય કે એમાંથી 8 કાર્બનની શૃંખલા છે એ માત્ર પસાર થઈ શકે, બાકીના એમાંથી પસાર નહીં થઈ શકે. એટલે કે સિમ્પલી આપણે કહીએ તો અણુઓના લેવલની ગરણી તરીકે આપણે ઝિયોલાઇટનો ઉપયોગ કરી શકીએ. સ્પેસિફિક કદના અણુઓ છે એ આ ગરણીમાંથી કે ઝિયોલાઇટમાંથી પસાર થઈ શકે,
જેથી એને આકાર વર્ણાત્મક એટલે કે આકાર ઉપર અસર કરતી અથવા તો આકાર ઉપર કામ કરતી ઉદ્દીપક તરીકે ગણી શકાય.